આજે વાત કરવી છે શરાબીઓની મહેફિલ. એમાં કેવળ શરાબીઓ જ હોય અને એ મહેફિલના જે રંગ ઢંગ ને એની આજે વાત કરવી છે રમેશ કાકા. દારૂ પીતા પહેલાં ગ્લાસનીમાંથી આંગળી લઈ અને 2 બૂંદ જમીન પર કેમ નાખે? દારૂ પીતા પહેલાં શરાબીની મહેફિલમાં આંગળી વડે 2 બૂંદ જમીન ઉપર દારૂ કેમ નાખે છે? એ એમના શરાબીઓના સંસ્કાર છે. ડ્રિંક અને પછી ચેસ કરે. ડ્રિંક એટલે DRINK અને ડ્રિંકનો એક અર્થ એવો થાય કે ડી એટલે એનો અર્થ ડાયજેશન માટે સારું, ડાયજેશન માટે ખરેખર સારું. આર એટલે રિલેક્સ થવા માટે. આરનો અર્થ થાય દારૂ પીને રિલેક્સ. અને આઈનો અર્થ થાય ઇન્ટેલિજન્ટ બનાવો તમને. આ ક્યાં વાત હે, ઇન્ટેલિજન્ટ. હું જ પોતે હોશિયાર એમ. અને એન એટલે માણસને નોટી બનાવી દે. બહુ જ લે એટલે નોટી બનાવી દે. એક પેક હોય ત્યાં સુધી ચાલે કારણ કે ડાયજેસ્ટ માટે સારો. બીજો પેક હોય તો એમ કે રિલેક્સ થઈ જાય. જ્યાં ત્રીજો જાય એટલે નોટી બની જાય. हम कुछ भी नहीं है, कोई भी नहीं है हमारे सामने. અને કેનો અર્થ તો ભાઈ પછી 4 પેક થયા, 5મો કે આવ્યો, કિંગ બની જાય. कुछ भी काम हो तो मुझे बोलना, मैं राजा हूँ इस शहर का. કેવું લાગ્યું રમેશ કાકા?